સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામની ખાનગી હોટલમાં ભાજપનું સ્નેહ મિલન યોજાયું, જે બેરણા જિલ્લા પંચાયતની ભાજપ બેઠક માટેનું સ્નેહ મિલન હતું. પરંતુ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતો હોટલે પહોંચી રામધૂન કરતા કાર્યક્રમમાં શામેલ થયા બાદ ભાજપ હોદ્દેદારોએ છેલ્લી ઘડીએ સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું. ખેડૂતો દ્વારા જણાવાયું કે જ્યાં જ્યાં આવા સંમેલન યોજાશે ત્યાં ત્યાં હુડાની તરફેણ કરનારાઓની સદબુદ્ધિ માટે રામધૂનના કાર્યક્રમ યોજવામાં આવશે. જો અમારા 11 ગામના હુડા પ્રેત લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે એ માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો, પણ એ લોકો અમારી ડાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ. 11 ગામમાં સમાવેશ થતી કોઈપણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આ પ્રકારનો કાર્યક્રમ જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી ન કરવામાં આવે એ અમારી તમને જે ભાષામાં સમજો એ ભાષામાં અમારી વાત છે. અને ભવિષ્યમાં કોઈપણ જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ થશે તો અમારી મહિલાઓ અને ખેડૂતો સાથે અમે ઉપસ્થિત રહેવાના છીએ અને તમારો વિરોધ કરવાના છીએ. અમારી એક જ વાત છે, એક જ માગણી છે, હુડા